મિત્રો, જ્યારે આપણા દેશમાં પહેલીવાર 2016માં નોટબંધી કરવામાં આવી હતી ત્યારે આપણા દેશે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને દેશના લોકોને એમ લાગ્યું કે હવે ફરીવાર ક્યારે પણ નોટબંધી કરવામાં નહીં આવે, પણ આવું ન થયું. ફરી એકવાર 2000ની નોટોને પણ બંધ કરી દેવામાં આવ્યું. અને હવે મિત્રો, ફરી એકવાર દેશના લોકોને એમ લાગી રહ્યું છે કે 2000ની નોટ બંધ થયા પછી હવે ફરી એકવાર નોટબંધી થવાના તો કોઈ ચાન્સ જ નથી. પણ આવું નથી મિત્રો, ફરી એકવાર નોટબંધી થઈ શકે છે. શું કામ થઈ શકે છે, આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. આ વિડીયોમાં આપણે ખૂબ જ ડિટેલમાં વાત કરીશું કે શું ભારત દેશમાં ફરી એકવાર નોટબંધી થશે અને થશે તો કેવી રીતે થશે, અને શું આનાથી પહેલાં પણ આપણા ભારત દેશમાં ક્યારે નોટબંધી થઈ છે? મોદી સરકારમાં બીજેપીમાં 2 વાર નોટબંધી થઈ છે. શું એનાથી પહેલાં પણ ભારત દેશમાં ક્યારે નોટબંધી થઈ છે? આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, બધા લોકોને એમ જ લાગે છે કે 8 નવેમ્બર 2016ના રોજ જે નોટબંધી કરવામાં આવી હતી, જે 500 અને 1000ની નોટો બંધ કરવામાં આવી, એ ભારતીય ઇતિહાસની સૌથી પહેલી નોટબંધી હતી. જેના લીધે તે સમયે વિપક્ષે ખૂબ જ મોટો એક વિરોધ ઊભો કરી નાખ્યો હતો. પણ વિપક્ષ એ વાત ભૂલી ગયો હતો કે ઇતિહાસમાં ભારત દેશમાં એમની જ સરકાર હતી અને એમની સરકારમાં પણ નોટબંધી થઈ છે. જે લોકોને ખબર નથી એમને જણાવી દઉં કે 2016માં જે 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવામાં આવ્યું, એ ભારતીય ઇતિહાસની કોઈ પહેલી કે બીજી નહીં પણ ત્રીજી નોટબંધી હતી મિત્રો. હા મિત્રો, 2016થી પહેલાં પણ ભારતીય ઇતિહાસમાં 2 વાર નોટબંધી થઈ ચૂકી છે. ભારતીય ઇતિહાસની સૌથી પહેલી નોટબંધી 12 જાન્યુઆરી 1946ના દિવસે વિસરીયન ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા સર આર્ચીબાલ્ડ વેબલે કરી હતી. આ નોટબંધી મિત્રો બ્રિટિશ કાળમાં કરવામાં આવી હતી. તે સમયે 1000, 5000 અને 10,000 રૂપિયાની નોટોને લીગલ ટેન્ડરમાંથી હટાવી નાખવામાં આવ્યું હતું, મતલબ કે બંધ કરી નાખવામાં આવ્યું હતું. 5000 અને 10,000 રૂપિયાની નોટોના નામ સાંભળીને ઘણા લોકોના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, પણ આ વાત સાચી છે. તે સમયે ભારત દેશમાં 5000 અને 10,000ની નોટો પણ ચલણમાં હતી. પણ મિત્રો, તે સમયની મીડિયા એટલી વધારે એક્ટિવ નહોતી. માટે આ નોટબંધી શું કામ કરવામાં આવી અને આનો ફાયદો સરકારને કેવી રીતે મળ્યો, આના ઉપર આજની તારીખમાં કોઈ ડેટા અવેલેબલ નથી. પણ આને લઈને ઘણા બધા ઇકોનોમિસ્ટ એવું માને છે કે લગભગ ગવર્નરે બીજા વિશ્વયુદ્ધમાં થયેલા ઘાટાને પૂરો કરવા માટે આ નોટબંધી કરી હતી, જેનાથી એવા લોકો જે ટેક્સ બચાવવાની કોશિશ કરી રહ્યા હતા એમના કાળા રૂપિયા અંગ્રેજી હુકુમત પાસે આવી જાય. પણ મિત્રો, આ નોટબંધીને લોકો વધારે ભાવ એટલા માટે પણ નથી આપતા કારણ કે પછી આઝાદી પછી જે સરકાર દેશમાં આવી, 1954માં કોંગ્રેસની સરકાર આવી હતી, પહેલી સરકાર હતી ભારત દેશમાં, એ સરકારે ફરી એકવાર 1000, 5000 અને 10,000ની નોટો ફરી એકવાર માર્કેટમાં લાવી દીધી. આનાથી ગાડી ફરીવાર ત્યાં જ પહોંચી ગઈ જ્યાંથી ઉપડી હતી. આના પછી મિત્રો, આ ઇતિહાસમાં આગળનો પાનો જોડાય છે વર્ષો 1978માં, જ્યારે તે સમયના પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ ફરી એકવાર 1000, 5000 અને 10,000ની નોટોને બંધ કરી નાખી, લીગલ ટેન્ડરમાંથી હટાવી નાખવામાં આવી. અને આ નોટબંધી પાછળનું કારણ જણાવવામાં આવે છે કે લોકોની પાસે જે અનઓફિશિયલ રીતે, ગેરકાનૂની રીતે જે રકમ જમા થઈ રહી હતી એને બહાર લાવી શકાય. એવું માનવામાં આવે છે કે તે સમયે ઘણા બધા મોટા લોકોને જેલમાં પણ નાખવામાં આવ્યું હતું, જે બ્લેક મની રાખીને બેઠા હતા. પણ મિત્રો, તે સમયે આપણા જેવા સાધારણ વ્યક્તિઓને વધારે તકલીફ એટલા માટે નહોતી પડી કારણ કે તે સમયના 2000 રૂપિયા આજના 2 લાખ રૂપિયા બરાબર હતા. માટે તે સમયે 1000 કે એનાથી ઉપરની રકમની નોટો રાખવાવાળાની સંખ્યા એટલી હતી જ નહીં. અને ત્યારે ખૂબ જ ઓછા, એકદમ ઓછા લોકોને નોટો બદલાવાની જરૂર પડી હતી. હવે મિત્રો, કારણ કે આટલા બધા મોટા નોટોને બંધ કરી દેવામાં આવ્યું તો 100 રૂપિયાની નોટની જે ડિમાન્ડ હતી ખૂબ જ ભયંકર રીતે વધી ગઈ હતી. કારણ કે જેટલો પણ આપણને મોટો ટ્રાન્ઝેક્શન કરવો હોય, ગમે એટલો મોટો ટ્રાન્ઝેક્શન કરવો હોય, એ 100ની નોટથી જ કરવો પડી રહ્યો હતો. અને આવી રીતે જ્યારે 100ની નોટની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ ત્યારે સરકારે મજબૂર થઈ અને વર્ષ 1987માં 500ની નવી નોટો લોન્ચ કરી. અને એના પછી ધીમે ધીમે વર્ષ 2000 સુધી 1000ની નવી નોટો પણ માર્કેટમાં આવી ગઈ. તો આવી રીતે વર્ષ 2000 આવતા 500 અને 1000 રૂપિયાના નવા નોટો માર્કેટમાં સંતુલન બનેલો રહે તેના માટે લાવવામાં આવ્યા હતા. પણ વર્ષ 2016 આવતા આ જ નોટો મિત્રો માર્કેટમાં અસંતુલનનું કારણ બની ગયા. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક ઓફિશિયલ ડેટાના આધારે વર્ષ 2016માં પબ્લિક પાસે રહેલી 86% કરન્સી 1000 અને 500ના નોટોમાં જ હતી. અને આ 86% કરન્સીમાંથી પણ 60%થી વધારે જે
નોટો હતી બ્લેક મનીના રૂપમાં માર્કેટમાં સર્ક્યુલેટ કરવામાં આવી રહી હતી. જો એક એસ્ટિમેટ આપવામાં આવે તો તે સમયે આ માર્કેટમાં આ આંકડો લગભગ 14 લાખ કરોડ રૂપિયાનો હતો. હવે આ આંકડો જ્યારે સરકારની નજરમાં આવ્યો તો એક ખૂબ જ મોટો પગલો લેવાની જરૂર પડી અને આના પરિણામ સ્વરૂપે 8 નવેમ્બર 2016ના દિવસે રાત્રે 12 વાગે પીએમ નરેન્દ્ર મોદીજી લાઈવ આવ્યા અને 9 નવેમ્બરથી 1000 અને 500ની નોટોને માર્કેટમાં બંધ કરી નાખવામાં આવ્યું. પછી આના બદલામાં 2000ના નવા નોટો અને સાથે સાથે પછી થોડાક જ દિવસોમાં 500ના નવા નોટો પણ માર્કેટને અંદર આવી ગયા. આમ તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આ નોટબંધી પાછળનું સૌથી મોટું કારણ દેશમાંથી ભ્રષ્ટાચારને ઓછો કરવાનો હતો, પણ આના સિવાય પણ બીજા પણ ઘણા કારણો હતા. સૌથી મોટો કારણ તો એ હતો કે તે સમયે માર્કેટમાં 500 અને 1000 રૂપિયાના ઘણા બધા નકલી નોટો આવી ચૂક્યા હતા અને આના લીધે ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાની વેલ્યુ ઉપર અસર મોટા પાયે પડી રહ્યો હતો. તો સરકારે પણ વિચાર્યું કે વારંવાર ગાઈડલાઈન જારી કરવાથી તો સારું છે કે એકવારમાં નોટોને જ બંધ કરી દેવામાં આવે, અને હકીકતમાં આવું જ થયું મિત્રો. 2016ની નોટબંધી પછી માર્કેટમાંથી નકલી નોટોનું પ્રમાણ પૂરી રીતે ખતમ થઈ ગયો, કારણ કે હવે 500 અને 1000ની નોટો લીગલ ટેન્ડરમાં રહી જ નહીં, તો પછી નકલી નોટોનો વેલ્યુ જ કંઈ વધતો નથી. બીજો એક સૌથી મોટો કારણ હતો મિત્રો કે લગાતાર એવી ખબરો વાયરલ થઈ રહી હતી કે ભારતીય રૂપિયાથી આતંકવાદીઓને ફંડિંગ કરવામાં આવે છે, પણ જ્યારે હવે આ ભારતીય રૂપિયો રહ્યો જ નહીં તો પછી ફંડિંગ માટે વાપરવામાં આવતા પૈસા પણ એકદમ બેકાર થઈ ગયા. ત્રીજો જે સૌથી મોટો કારણ જણાવવામાં આવે છે એ છે ભારતીય ઇકોનોમીને કેશલેસ બનાવવાનો, જેનાથી ટેક્સ ઇવિઝન અને બ્લેક મની ઉપર લગામ લાગી શકે. આજે તમે શાકભાજીની દુકાનથી કરી અને કોઈ પણ 5 સ્ટાર હોટલમાં તમે ચાલ્યા જાઓ, બધી જગ્યાએ તમને કેશલેસ પેમેન્ટનો ઓપ્શન મળી જાય છે. અને કેશલેસ પેમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે? બેંકના થ્રુ, પછી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે કોઈ પણ યુપીઆઈ એપથી પણ થઈ શકે છે, જેમ કે ગૂગલ પે, ફોન પે વગેરે. આના લીધે તમારા દ્વારા ખર્ચ કરવામાં આવતા રૂપિયા ના તો ખાલી બેંકની નજરમાં રહે છે, પણ તમારા એકાઉન્ટની એક ડિટેલ બેંકની પાસે રહે છે કે તમને પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં તમે પૈસા આપ્યા, ક્યાં ખર્ચ કર્યા, બધી ડિટેલ બેંકની પાસે રહે છે. નો ડાઉટ મિત્રો, નોટબંધી પછી ભારતીય સરકાર પાસે 2 લાખ કરોડની બ્લેક મની આવી હતી અને આના લીધે ભારતીય અર્થવ્યવસ્થાને મોટા પાયે મદદ પણ મળી છે. પણ મિત્રો હવે આની સાથે આજનો જે ડેટા છે એ કંઈક અલગ જ કહાની જણાવી રહ્યો છે. વાત જો આપણે ઇન્કમ ટેક્સ રિપોર્ટની કરીએ તો વર્ષ 2023માં પૂરા ભારત દેશમાં ખાલી 1.5 કરોડ જેવા લોકો છે કે જેણે ટેક્સ ભર્યું છે. મતલબ કે 140 કરોડના દેશમાં ખાલી 1.5 કરોડ એવા લોકો છે કે જે 5 લાખથી ઉપર કમાવે છે. પણ મિત્રો આ ડેટાને ચેલેન્જ કરે છે એરલાઇન દ્વારા સબમિટ કરવામાં આવેલી એક રિપોર્ટ, જેમના અનુસાર વર્ષ 2023માં 3 કરોડ જેટલા ભારતીય લોકોએ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં સફર કર્યું છે. હવે મિત્રો અહીંયા તમે ભલે નાનીમાં નાની ફ્લાઇટ શું કામ નથી લેતા, તમારો 15,000 થી 20,000નો ખર્ચો તો થશે જ થશે. ઉપરથી વિદેશમાં જઈને રહેવાનું, ખાવાનું, પીવાનું, ફરવાનું, આ બધો ખર્ચો અલગ. આના પછી મિત્રો સરકારનો પણ એ જ સવાલ હતો કે આપણા દેશમાં જો ખાલી 1.5 કરોડ જ એવા લોકો છે કે જે ઇન્કમ ટેક્સ ભરી રહ્યા છે, જે 5 લાખથી વધારે કમાવે છે, તો પછી એક વર્ષની અંદર 3 કરોડ જેટલા લોકો કેવી રીતે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ અફોર્ડ કરી શકે છે. અને મિત્રો આ ટ્રીપને ટ્રેક કરીને એ લોકોને પણ ઇન્કમ ટેક્સના દાયરામાં લાવી શકાય છે, જે આનાથી બચવાની કોશિશ કરી રહ્યા છે. હવે મિત્રો જ્યારે માર્કેટમાં નવા નોટો આવ્યા હતા, જ્યારે 500 અને 2000ના નવા નોટો આવ્યા, ત્યારે પણ લોકો સરકારને ક્રિટિસાઇઝ કરી રહ્યા હતા, સરકારને સંભળાવી રહ્યા હતા કે 2000ના નોટ લાવીને સરકારે ઉલટો બ્લેક મનીને પ્રમોટ કર્યો છે, કારણ કે 2000ના નોટોથી તો બ્લેક મની વધારે સંતાવીને રાખી શકાશે. પણ મિત્રો તમને જાણીને હેરાની થશે કે સરકારને આ વાતની ખબર પહેલાથી જ હતી, એટલા માટે સરકારે ફરી એકવાર 2000ની નોટોને બંધ કરી નાખ્યું. તો મિત્રો આ છે ભારત દેશમાં નોટબંધીનો હમણાં સુધીનો ઇતિહાસ. હવે આગળ શું ફરી એકવાર સરકાર આગામી સમય દરમિયાન 500ની નોટને પણ બંધ કરી નાખશે? હવે મિત્રો આ સાંભળીને તમે તમારા 500ના નોટ કાઢવાના ચાલુ ન કરી દેતા, ધ્યાનથી સાંભળજો. આ નોટબંધી જે છે એ થોડીક અલગ પ્રકારની નોટબંધી છે. હવે આ નોટબંધી અલગ પ્રકારની કેવી રીતે છે, આ વાતને ધ્યાનથી સાંભળજો. હવે જુઓ મિત્રો, જ્યારે 2000ની નોટોને બંધ કરવામાં આવી તો આપણે બધા જાણીએ છીએ મિત્રો કે એનાથી પહેલાં નોટો બંધ થવાથી પહેલાં માર્કેટમાં 2000ની નોટો હતી જ નહીં, ક્યાંય જોવા જ નહોતી મળતી. અને આ જ જિજ્ઞાસાના ચાલતા એક વ્યક્તિએ આરટીઆઈ ફાઇલ કરી, ત્યારે ખબર પડી કે ભારતીય રિઝર્વ બેન્કે પાછલા 3 વર્ષોથી 2000ના નોટ છાપ્યા જ નથી. આરટીઆઈના જવાબમાં એ વ્યક્તિને ખબર પડી કે 2016થી 17માં 3,548 મિલિયન, પછી 17થી કરી અને 18માં 111 મિલિયન,
અને 2018થી કરીને 2019માં 46 મિલિયન જેટલા 2000ના નોટો છાપવામાં આવ્યા હતા. અને આ જે 2000 રૂપિયાના નોટ છાપવામાં આવ્યા હતા એ પછી મિત્રો માર્કેટની અંદર ગાયબ થઈ ગયા હતા. આરબીઆઈની પાસે પાછા નહોતા પહોંચ્યા. ઘણી મોટી સંખ્યાના 2000ના નોટો માર્કેટમાંથી ગાયબ થઈ ગયા હતા. મતલબ એકદમ સાફ છે કે બ્લેક મનીના રૂપમાં સંતાડી દેવામાં આવ્યા હતા. આનો જવાબ મિત્રો એકદમ સરળ છે કે જો માર્કેટમાં વધારે મોટા નોટો હશે જ નહીં તો બ્લેક મનીને સંભાળીને રાખવું એટલું સરળ નહીં રહે. તો આવી રીતે પહેલી નોટબંધી થઈ, બીજી થઈ, ત્રીજી થઈ ને પછી ચોથી નોટબંધી 2000ની નોટની રૂપમાં થઈ. તો આવી રીતે મિત્રો જેવી રીતે મોટી નોટો પછી ધીરે ધીરે બ્લેક મનીના રૂપમાં જમા થતી જાય છે તો પછી નોટબંધી જેવો પગલો સરકારને ઉપાડવો પડે છે. હવે આજની તારીખમાં આપણે જોઈએ તો આપણી પાસે મોટી નોટોમાં મિત્રો ખાલી 500ની નોટ છે. 500થી વધારે નોટ આજની તારીખમાં કોઈ માર્કેટમાં અવેલેબલ નથી. અને 2000ની નોટ પછી હવે જો માર્કેટમાં 500ની નોટને પણ બંધ કરી દેવામાં આવે તો ફરી એકવાર એવું થાય કે 200ની નોટો અને 100ની નોટોની ડિમાન્ડ વધારે થઈ જશે. અને આ ડિમાન્ડ વધી જવાના લીધે ફરી એકવાર પછી નવી નોટો લાવવી પડી શકે છે. પણ મિત્રો આમ છતાં પણ 500ની નોટો બંધ થઈ શકે છે, કારણ કે જે સરકારના જે પ્રયાસ છે ભવિષ્યના એમાં આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ કે સરકારનો પ્લાન ભવિષ્યમાં ભારતીય ઇકોનોમીને કેશલેસ બનાવવાનો છે. કેશલેસ મતલબ કે રોકડા રૂપિયા આપણી પાસે ન હોય, આપણા વોલેટમાં હોય અથવા તો આપણા ફોનમાં, જેમ આપણે આજની તારીખમાં ગૂગલ પે ને એવું વાપરીએ જ છીએ. તો ભવિષ્યમાં એવું પણ બની શકે કે કોઈ પણ નોટ નહીં ચાલે અને બધું લેનદેન મોબાઈલમાંથી જ થશે. તો આવી રીતે જો આપણે જોવા જઈએ અને બધા લોકો પછી જો ધીમે ધીમે ટોટલ જેટલા પણ લોકો છે બધા લોકો ડિજિટલ પેમેન્ટ કરવાનું ચાલુ કરી નાખે તો પછી નોટોની જરૂર જ નહીં પડે. અને જો આ વસ્તુ મોટા પાયે લાગુ થઈ જાય તો પછી માર્કેટમાં 100 ને 200ની નોટોની વધારે ડિમાન્ડ પણ નહીં વધે, કારણ કે આ એક ઓપ્શન હશે ગમે એટલો મોટો ટ્રાન્ઝેક્શન કરવા માટે. અને એટલા માટે સરકાર જે છે એ ડિજિટલ રૂપિયો પણ લોન્ચ કરી ચૂકી છે. તમે એના વિષયમાં નથી જાણતો તો આપણે એક બીજા વિડીયોમાં આપણે આના વિષયમાં ટોટલ માહિતી આપીશું. તો આ બધા ફેક્ટરને આપણે જોઈએ તો આવનારા સમયમાં 500ની નોટ પણ બંધ થઈ જશે. આ વાત ખોટી નથી, કારણ કે જુઓ સરકારને પહેલાંથી જ ખબર હતી કે 2000ના નોટોને બંધ કરવું પડશે. એટલા માટે સરકારે પહેલેથી જ 2000ના નોટોને છાપવાના જ બંધ કરી નાખ્યા હતા. હવે એવું તો નથી કે આજના સમયમાં સરકાર 500ના નોટ પણ છાપવાના બંધ કરી ચૂકી છે. 500ના નોટ તો આપણી પાસે ધડાધડ આવી જ રહ્યા છે. પણ એ વાત પણ સાચી જ છે ને કે લોકો બ્લેક મની નહીં સંતાડતા હોય, સંતાડતા જ હશે. 500ના નોટમાં પણ બ્લેક મની તો થશે જ. અને ફરી એકવાર જો આ ખૂબ જ વધી જશે તો ફરી એકવાર પગલો લેવો પડી શકે છે નોટબંધીના રૂપમાં. અને 500ની નોટે પણ બંધ કરવામાં આવી શકે છે. અને જો 500ની નોટ પણ બંધ થઈ જશે તો આના પછી કેશલેસ પેમેન્ટ વધી જશે. પબ્લિકના વધારે પૂરતા પૈસા બેંક એકાઉન્ટમાં રહેશે. અને ઉપરથી આજકાલથી જ બધું મોબાઈલ નંબરથી લિંક થઈ ગયું છે. તો પછી તમે એમેઝોન, ફ્લિપકાર્ટ ગમે ત્યાંથી ગમે એ વસ્તુ મંગાવો, સરકાર પાસે તમારી એક એક ડિટેલ હશે. સરકાર પાસે તમારા દ્વારા ખર્ચ કરવામાં આવેલા એક એક રૂપિયાનો હિસાબ પડ્યો હશે. અને આના લીધે જે લોકો મોટા મોટા ટેક્સની ચોરી કરે છે એ લોકોની ધીમે ધીમે પછી પોલ ખુલવા લાગશે. કારણ કે કાળો નાણો ક્યાંક ને ક્યાંક તો વપરાશે જ ને. જ્યારે વપરાશે ત્યારે સરકારની નજરમાં આવી જશે ને ઝડપાઈ જશે. તો મિત્રો 2000ની નોટને બંધ કરવાથી માર્કેટમાં રહેલી શું બ્લેક મની ઉપર કોઈ મોટો અસર પડ્યો છે અને શું આવનારા સમયમાં 500ની નોટને પણ બંધ કરવું જોઈએ સરકારને? તમારા આ વિષયમાં તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે. માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ. કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.